ડાકોરમાં મોડી રાત્રે થયેલા ધોધમાર વરસાદે નગરપાલિકાના પ્રી મોન્સૂન કામગીરીના દાવાઓની હવા કાઢી નાખી। જી હા, મંદિર પરિસરની આસપાસ કાદવ કિચડ થઈ જતા દર્શનાર્થીઓ અને સ્થાનિકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। લાખો રૂપિયાના ખર્ચે બનેલા રોડ રસ્તાઓ પ્રથમ વરસાદમાં જ ધોવાઈ જતા એ તંત્રની ભ્રષ્ટાચારની નીતિ તરફ ઇશારો કરે છે। વરસાદમાં વીજ પુરવઠો ખોરવાઈ જવો એ ડાકોર જેવા યાત્રાધામ માટે ચિંતાજનક બાબત છે। અંધારાના કારણે સર્જાયેલા અકસ્માતે તંત્રની બેદરકારીનું ગંભીર પરિણામ દર્શાવ્યું છે। હજુ તો ચોમાસાની શરૂઆત છે, ત્યારે આ સ્થિતિ આગામી દિવસોમાં વધુ ગંભીર બની શકે છે। સ્થાનિક રહીશોએ હવે તંત્ર સામે કડક કાર્યવાહી અને પાણીના નિકાલ માટે કાયમી વ્યવસ્થાની પણ માંગ ઉઠાવી છે। રોડની એટલી ખરાબ પરિસ્થિતિ છે। હમણાં 3 દિવસ પહેલા 2 બાઈકો પડ્યા હતા અને પેલી બઈ તો પડી છે ને, એને તો ઊભું કરવા માટે 4 જણને બોલાવવું પડ્યું હતું, એવું થયું હતું। અને પેલી બાજુના તમે જો તો રિક્ષાઓવાળા એટલા હેરાન કરે છે, આ લોકો એટલા હેરાન કરે છે અને ગાડીઓવાળા એટલા હેરાન કરે છે। રસ્તો આ જ છે, પછી કઈ જાય બધા? રસ્તો ના હોય તો એમ થાય કે બીજો રસ્તો હશે તો વધો રહ્યા, એ તો ઉપરથી ખાડા જ પડી ગયા છે બધા। હજુ તો પહેલો જ વરસાદ પડ્યો છે, જ્યાં 2 મહિના પહેલાં જે રોડ બનાવ્યો છે સરકાર છે લાખોનો ખર્ચો કરીને, ઠેર ઠેર કપચીઓ બહાર નીકળી ગઈ છે, રોડ ઉખડી ગયા છે અને ખાડા પડી ગયા છે। શું કહેશો અધિકારીઓ આ બાબતે સીઓ અથવા કલેક્ટરશ્રી જો જાતે કોઈને જાણ કર્યા છે રોડની નિરીક્ષણ કરે તો ખરેખર સાચી હકીકત શું છે અને રોડ કેવો કેટલી બધા પાણી ભરી આવવા જવાનું તો જો આ પહેણે પાણી બધું ભરાઈ ગયું, કોઈ લેવલિંગ કામ નથી કહેવાનો મતલબ। સરકારે આ બાબતે શું કહેશો? હવે સરકારને આપણે શું કહેવું છે? કોન્ટ્રાક્ટરનો દોષ છે, સરકારે તપાસ કરવી જોઈએ। પેલા અધિકારીએ કાં તો નગરપાલિકાના માણસોએ તપાસ કરવી જોઈએ કે ભાઈ આ કામ બરાબર। પ્રમુખશ્રીને 2 વખત કહ્યું તો સારું મોકલ્યું છે, કશું કોઈ અર્થ નથી એનો।